આપ જોઈ રહ્યા છો લાઈવ દરબારતી ન્યૂઝ। ડભોઈનગરના મુખ્ય બજારમાં છેલ્લા ઘણા સમયથી ટાવરથી કન્યાશાળા સુધી ટ્રાફિક ઝોનના જાહેરનામાનો અમલ થતો ન હોય અને ટ્રાફિક સમસ્યા ઉદ્ભવતી હોવાને લઈ ગતરોજ મીડિયા દ્વારા ટ્રાફિક સમસ્યાને દૂર કરવા અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, જેને લઈ ડભોઈ પોલીસ પ્રશાસન ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ કેજે ઝાલા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ગોહિલ અને ટ્રાફિક પોલીસ સહિત પોલીસ જવાનોને કાફલો ડભોઈનગરના મુખ્ય બજારમાં પહોંચી ઓડ ઇવન પદ્ધતિથી પાર્કિંગ ન કરતા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સાથે દુકાનદારોને ટ્રાફિક અડચણ વાહનો દુકાન પાસે ન મૂકવા અને ઓડ ઇવન પદ્ધતિ પાલન કરવા કડક સૂચના આપવામાં આવી હતી। ડભોઈનગરના મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યાને લઈ પાલિકા દ્વારા ટૂંક સમયમાં એક્શન લેવામાં આવનાર હોય દુકાનદારો ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે। દુકાન બહાર કરેલા ગેરકાયદેસર પાર્કિંગ માટે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।